હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી આંબલીની ખાટી મીઠી અને તીખી ચટણીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો। હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો રેસીપી શરૂ કરીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મેં અહીંયા કાચી આંબલીને ધોઈને સાફ કરીને લઈ લીધી છે। હવે આપણે તેને ડાયરેક્ટ જ મિક્સર જારના અંદર કટ કરી લેવાની છે। તો આપણે જેટલી ચટણી બનાવવાની હોય એટલી આંબલીને આપણે મિક્સર જારમાં ડાયરેક્ટ કટ કરી લઈશું। મેં તેને પહેલાંથી ધોઈને સાફ કરી રાખી હતી। તો હવે આપણે તેને આ રીતે ડાયરેક્ટ જ કટ કરી લેવાની છે। તો મેં તેને કટ કરી લીધી છે। હવે આપણે તેમાં આદું એડ કરવાનું છે। તો મેં અહીંયા 1 ઇંચ આદુના ટુકડાને ઝીણું કટ કરીને લીધું છે। સાથે જ મેં લસણ પણ કટ કરીને લઈ લીધું છે। 1 લીલું મરચું લીધું છે અને સાથે 1 લાલ મરચું લીધું છે। તો અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। તમને સ્વીટ પસંદ હોય તો તમે એમાં 2 ચમચી ખાંડ એડ કરી શકો છો। મેં અહીંયા ખાંડ એડ નથી કરી, સાથે થોડું પાણી એડ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો મેં ગ્રાઇન્ડ કર્યું છે એકવાર। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને તેને ફરીથી એકવાર ગ્રાઇન્ડ કરી લેવાનું છે। પેસ્ટને એકદમ આપણે સ્મૂથ બનાવવાની છે। તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી, ચટપટી અને જમવાનો સ્વાદ વધારે એવી ખાટી મીઠી અને થોડી તીખી એવી કાચી આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એકવાર શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો। તમે મીઠી ચટણી રેસીપી તો ઘણીવાર ટ્રાય કરી જ હશે, પણ એકવાર આ રીતે કાચી આંબલીની ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય। તો આવી નવી રેસીપી સાથે ફરી મળીશું, ત્યાર સુધી આવજો।